જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું। ગામના લોકો તેમજ લાભાર્થીઓને યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા। વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ખારચિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ યોજના પાત્ર ધરાવતા દરેક વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજના કાર્યરત છે, જેનો તમામ અચૂક લાભ લેવો જોઈએ જ્યારે લેવો જોઈએ તેવું તાલુકા હેલ્થ ઓફિસરની સી.કે. રામે જણાવ્યું હતું। લોકોને આયુષ્માન કાર્ડ દરેક લોકોને આરોગ્ય કેન્દ્ર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે, જેના દરેક લોકોએ લાભ લેવા જોઈએ। હાલમાં 10 લાખ સુધીની દવાખાનામાં સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે। આટકોટ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા તેમજ ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, ખાચરિયાના સરપંચ મગનભાઈ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન મારફતે દવા છંટકાવવાની માહિતી આપવામાં આવી હતી તેમજ ઉજ્જવલા યોજના સહિતના વિવિધ સ્ટોલના વિભાગો ઊભા કરાયા હતા। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। હવે હું ખારચિયા ગ્રામ પંચાયત સરપંચ બોલું છું। આજે અમારા ગામમાં સંકલ્પ યાત્રા મોદી સાહેબની અમે દવાખાનામાં રાખેલી ને માટે ખૂબ ખૂબ આભાર। પછી જે મોદી સાહેબ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ અમારા ગામના ગરીબ માણસોને, નાના માણસોને કે કોઈ પણ માણસોને મળે એ માટે જે યાત્રા અમારા ગામમાં આવી રથયાત્રા, એને માટે ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર। અમે બધા ખુશ છીએ, આવા સારા કામ થતા રહીએ એવું મારી ભગવાનને વિનંતી।